એક શહેરની વસ્તી 20,000 હતી, જેમાં 10% નો વધારો થતા નવી વસ્તી કેટલી થાય? વસ્તી કેટલી હતી? 20,000 ની. હવે આપણે જોયું કે 10% વધારો થયેલો હતો ગુણ્યા 10%, એટલે 10% એટલે ભાગ્યા 100 થઈ જાય. અહીંયા આ ટકા નીકળી જાય એટલે અહીંયા ભાગાકારમાં 100 આવી જાય, એટલે એક શૂન્ય ઉડી જાય, આ એક શૂન્ય ઉડી જાય. વસ્તી કેટલી વધી? 2,000. કેટલી વસ્તી વધી? 2,000 ની. હવે આપણે શું કીધું એને? નવી વસ્તી કેટલી થાય? તો 20,000 હતી, જૂની વસ્તી કેટલી હતી? 20,000 પ્લસ નવી 2,000 વધી, ટોટલ કેટલી વસ્તી થઈ? 22,000. આ યાદ રાખજો. બીજો એક દાખલો. એક શહેરમાં 400 વિદ્યાર્થી, એક શાળામાં 400 વિદ્યાર્થીઓ છે, જેમાં 250 છોકરા છે. તો છોકરા અને છોકરીનો ગુણોત્તર શોધો. આ પણ ટકાવારીમાં જ આવે. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 400. કુલ 400 વિદ્યાર્થીઓ, એમાંથી છોકરાઓ કેટલા છે? 250. 400 માંથી 250 આવે તો 150. આ 150 શું આવ્યું? છોકરીઓ. આ ગુણોત્તર એટલે ટકાવારી જેવું છે. કુલ 400 એટલે 400 ના 100% થાય. તો આ બે અડધા અડધા એટલે 50% વડે આપણે ગુણીશું. 250 ભાગ્યા 50 અને 150 ભાગ્યા 50 કરીશું એટલે આપણો ગુણોત્તર મળી જશે. વચ્ચે વચ્ચે 25 એટલે આ 5 આયા, 5 15 એટલે 5/3 ગુણોત્તર થશે. કહો વળી 400 માંથી 250 બાદ કર્યા, 150 આયા. 250 ના 50% કરવાના, 150 ના 50% કરવાના, એટલે 5/3 જવાબ આવે. રવિને 80 માંથી 60 ગુણ મેળવ્યા છે, તો ટકાવારી શું થાય? તો રવિએ કુલ કેટલા ગુણ હતા? 80. એમાં એને મેળવ્યા કેટલા ગુણ? 60. આપણે બે રીતે કરી શકીએ. 60 ભાગ્યા 80 ગુણ્યા 100. આ શૂન્ય ઉડી ગયા. હવે આને ભાગી દઈશું. કેટલા વડે ભાગ થશે? 8 પંચા થાય, 9 પંચા, 28 64, એટલે 4 દુ 8, અહીંયા 5 દુ 10, 15 ચોક 60 થઈ ગયા. 50 ઉડી ગયા અને અહીંયા 2 વધ્યા એટલે 15 પંચો 75% માર્ક આવ્યો હશે. બીજી એક રીત કેવી રીતના કરીશું કે 80 માંથી મેળવે ગુણ કેટલા? 60. તો 100 કેટલા? તો 60 ગુણ્યા 100 ભાગ્યા 80. આ 8 ઉડી ગયા, 0 ઉડી ગયા. હવે અહીંયા 25 ચોકું 100, 4 દુ 8, 4 ઉડી ગયા, 3 25 75. કેટલા આવ્યા? 75%. બીજો એક દાખલો. એક બેગમાં 500 માંથી એક બેગ 500 માં ખરીદી અને 600 માં વેચી. એની ખરીદી કેટલામાં? 500 માં. વેચી કેટલામાં? 600 માં. એટલે આપણે શું થયો? નફો. નફો કેટલો થયો? 600 ઓછા 500 કરીએ, નફો કેટલો થયો? 100 રૂપિયા. તો હવે આપણે આ રીતે સૂત્ર મૂકવાનો કે 500 ખરીદી પર નફો 100 હોય તો 100 એ કેટલો? એટલે આપણે 100 ગુણ્યા 100 ભાગ્યા 500. શું ઉડી ગયા? અને 20 પંચો 100. કેટલો નફો થયો? 20%. એક બેગ 80 રૂપિયામાં ખરીદી અને 64 માં વેચતા કેટલી ખોટ થાય? આપણે ખરીદી કેટલામાં? 80. વેચી કેટલામાં? 64 રૂપિયામાં. તો હવે આને 6 અને 16 આપણને ખોટ કેટલી થઈ? 100 રૂપિયા. 100 રૂપિયા ખોટ થઈ. 80 રૂપિયા ખરીદી પર ખોટ કેટલી થઈ? 16. તો 100 એ કેટલી? તો શું કરવાનું? 16 ગુણ્યા 100 ભાગ્યા 80. આ શું ઉડી ગયા? 8 દુ 16 એટલે જવાબ કેટલો આવ્યો? 20% ખોટ ગઈ. જો આ રીતે આપણે આ ટકાવારીના ચેપ્ટરમાં નફા ખોટ આવી ગયો,
ગુણોત્તર આવી ગયો અને ટકાવારી કેવી રીતના કાઢવી એ ખબર પડી ગઈ. આ દાખલા ખાસ એમડીએમએસ નવોદય અને દરેક એક્ઝામ માટે ખૂબ ઉપયોગી છે. તેથી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો.